નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ આપણે વાત કરીએ ધોરણ 10 સ્વઅધ્યયન પોથી ભાગ 2 ઇંગ્લિશ પાઠ 3 અન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો અરુણ કૃષ્ણમૂર્તિ વિશે વાત છે. પહેલું છે રીડ એન્ડ બ્રાઇફ. તો આપણે વાંચવાનું છે, એના આધારે થોડી ગ્લોસરી આપી છે, તમે જુઓ. ત્યારબાદ રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો થોડાક પ્રશ્નો છે જેના જવાબ આપણે આમાંથી જોઈને વાંચીને લખવાના છે. મેં અહીંયા જવાબ લખેલા છે. જેમ કે પહેલો પ્રશ્ન છે, વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ ટીમ. તો અરુણની ટીમ શું એક્ટિવિટીઝ કરે છે તેની વિશે ઉપરના ફકરામાં આપણે વાંચવાનું છે અને તેના જવાબ આપણે લખવાના છે. તેમાં જવાબ જોઈ શકો છો. પછી બીજું છે, વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 70. તો 17મા વર્ષે અરુણે કઈ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી એની વિશેની વાત છે, જેનો જવાબ પણ અહીંયા લખેલો છે. પછી ટ્રુ એન્ડ ફોલ્સ ફોલોઈંગ વાક્ય છે અને ત્યારબાદ તમે જો હાઉ લોંગ ડઝ ઇટ ટેક્સ ટુ ક્લીન અ લેક સાફ કરવા માટે એને કેટલો સમય લાગે છે, બરાબર, એની વાત કરેલી છે. જવાબ પણ અહીંયા લખેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારી જાતે પણ જવાબ ઈચ્છતા હો તો લખી શકો છો, બરાબર છે. પછી પાંચમું છે, વિચ ઇઝ ધ મોસ્ટ સિરિયસ ઇસ્યુ ઇન ઇન્ડિયા ટુડે. એટલે કે ભારત દેશનો સૌથી મોટો ઇસ્યુ શું છે, સિરિયસ ઇસ્યુ શું છે એની વિશેની વાત છે. વાય અરુણ ઇઝ નોન એઝ ધ વન મેન NGO. એવા પ્રશ્નો છે, એના પણ જવાબ લખેલા છે. ત્યારબાદ પાછો ફકરો છે, એવા 7 અને 8 અને 9 પણ તેના પ્રશ્નોના જવાબ તમે આની અંદર જોઈ શકો છો. ત્યારબાદ તમે જુઓ તો બીજો ક્વેશ્ચન છે, રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. એટલે કે ક્વેશ્ચનના આધારે આપણે શોર્ટ નોટ્સ બનાવવાની છે. તો શોર્ટ નોટ્સ બહુ મોટી છે, તમે જુઓ તો એ શોર્ટ નોટનો કેટલોક ઉપર જવાબ છે અહીંયા ઉપર મેં લખેલો છે, તો તમે જોઈ શકો છો. ત્યારે આખી શોર્ટ નોટ્સ પૂરી થાય છે, એટલે ઝીણા અક્ષરે શાંતિથી બેસીને લખજો. પછીનું છે 11મું છે, એ પણ એક પ્રકારની શોર્ટ નોટ્સ છે. એની માટે પૂરતી જગ્યા આપેલી છે, તમે જોઈ શકો છો. અને એ શોર્ટ નોટ્સ તમે શાંતિથી તમારી રીતે પણ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો ટ્રુ એન્ડ ફોલ્સ છે. તમે જો 12મું અને 13મું ફોલ્સ છે, 14મું અને 15મું જે છે એ ટ્રુ છે, 16મું છે તે ફોલ્સ છે. પછી જુઓ તો બિંગ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇકો ક્લબ ઓફ યોર સ્કૂલ, વોટ પ્રોજેક્ટ્સ વિલ યુ અંડરટેક. તો તમે તમારી સ્કૂલના પ્રેસિડેન્ટ હો ઇકો ક્લબના, તો તમે કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ વિશે કરશો, તો એની વિશે આપણે વાત કરેલી છે. તમે તમારી રીતે પણ આની અંદરના જવાબો લખી શકો છો. ત્યારબાદ તમે જુઓ તો સેક્શન B છે, એની અંદર તમે જુઓ તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે પ્રશ્નો પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના આપણે જવાબ દેવાના છે. તો તમે આમાં પેરેગ્રાફ જોઈ શકો છો. વાય વોઝ ધ નરેટર ઓલવેઝ કન્સિડર એઝ ધ ન્યૂ ગર્લ. બરાબર, એવા પ્રશ્નો છે, એના તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ તમે જો 18મો ક્વેશ્ચન મેં તમારી માટે ખાલી રાખ્યો છે, કારણ કે તમે તમારા મૌલિક વિચારોના આધારે તમે જવાબ લખો. 19મો છે સાચો છે, 20મો અને 21મો જવાબ પણ તમે જોઈ શકો આની અંદર છો. ત્યારબાદ એક પાછું છે, રીડ ધ ફોલોઈંગ ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે આપણને એક ઇન્ડિયાઝ બિગેસ્ટ બુક ફેર વિશેનો એક ડાટા છે, એ આપણે વાંચવાનો છે અને એના આધારે કેટલાક પ્રકારના ક્વેશ્ચન છે તેના જવાબ આપણે લખવાના છે. તો તમે જોઈ શકો છો 22, 23, 24 અને 25 આ ક્વેશ્ચન છે અને તેના જવાબો પણ અંદર જોઈ શકો છો. ત્યારબાદ 26માં પણ ક્વેશ્ચન આપેલો છે, એના પણ જવાબ તમે જોઈ શકો છો. પછી તમે જો રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે ઇન્ટરવ્યૂ છે રિપોર્ટર અને રોહિતના, અને એમાંથી તમે એના જે પ્રશ્નો છે એના તમારે જવાબ આપવાના છે. હુ આર ધ ટોકિંગ હિયર, કોણ વાતું કરે છે એની વાત છે, એવા પ્રશ્નો છે. ફોર વોટ ડઝ ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ ધ રોહિત. રિપોર્ટર શા માટે રોહિતને કોંગ્રેચ્યુલેશન કરે છે, એવા બધા પ્રશ્નો છે. એના જવાબ તમારે ગોતીનામાં લખવાના છે, અમે પણ લખેલા છે. તમે તમારી રીતે પણ જોઈને લખી શકો છો. આ ઉપરાંત તમને જો વિડીયો પસંદ આવે તો તમારા જે મિત્રો છે, બરાબર, જે ધોરણ 10માં ભણે છે તેને પણ તમે આ વિડીયો જરૂર શેર કરજો. ત્યારબાદ મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. ચોથો ક્વેશ્ચન છે, તો તમે આવી રીતે મેચ કરી શકો છો. ત્યારબાદ 31, 32, 33 છે,
34, 35 અને 36 જો એને મેં એરોથી દર્શાવેલા છે કેમ કે એમાં જવાબ સમાતો નથી. હવે આપણે આગળ જઈએ તો પાંચમો ક્વેશ્ચન છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્ઝર્વેશન. તો એમાં 37માં સી આવશે, 38માં ડી આવશે, 39ની અંદર બી આવશે, 40ની અંદર સી આવશે, 41ની અંદર એ આવશે, 42ની અંદર ડી આવશે. ત્યારબાદ 7મું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એવું છે. એમાં 43ની અંદર ખાલી જગ્યાઓ તમે જોશો તો પહેલી ખાલી જગ્યામાં પોલ્યુશન છે, બીજી ખાલી જગ્યામાં ગાર્બેજ છે, ત્રીજી ખાલી જગ્યામાં એજ્યુકેટ છે, ચોથી ખાલી જગ્યામાં છે એન્વાયરમેન્ટલ છે. 44મું પણ આવી રીતે જ છે. એમાં પહેલામાં છે એન્વાયરમેન્ટલ, બીજી ખાલી જગ્યામાં ડમ્પ છે, ત્રીજી ખાલી જગ્યામાં એટેન્શન છે, ચોથી ખાલી જગ્યામાં રિસ્પોન્સિબિલિટી છે. સેક્શન ડી છે એમાં પણ એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ એવું આપેલું છે. 49માં તમે જુઓ તો માય મધર માટે બી ઓપ્શન આવશે, 50માં એ ઓપ્શન આવશે. ત્યારબાદ ડાયરેક્ટ ધ પિક્ચર એન્ડ અબાઉટ 10 સેન્ટેન્સ. આ એક મેં હાથે કરીને તમારી માટે ખાલી રાખ્યું છે કે તમારે આ જોવાનું છે કે આ લેક છે એની અંદર તમે જુઓ તો કેટલાક પ્રકારના કચરાઓ નાખેલા છે. આ ઉપરાંત મેં કૂતરો, બાજુમાં એક માણસ બેઠેલો દેખાય છે, તેના આધારે તમારે 10 વાક્ય બનાવવાના છે. માત્ર તમારે તમારી જાતે બનાવવાના છે, એટલે મેં અહીંયા કોઈ બનાવીને મૂક્યા નથી. 52મું છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ ઓફ માય ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા, યુઝ ધ વર્ડ્સ ગિવન બિલો. તો આપણે માય ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા ઉપર 80 વાક્યમાં જવાબ લખવાના છે. એની નીચે ફકરો લખવાનો છે અને એની માટે એણે આપણને થોડાક વર્ડ્સ પણ આપ્યા છે. તો એના આધારે જો મેં અહીંયા લખેલું છે, તમે તમારી રીતે પણ આ જવાબો લખી શકો છો અને હું આશા રાખું કે તમે આના જવાબો તમારી રીતે જ તમે લખજો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર કરજો.